થાકી ગયો છે દુકાને, એટલું કામ કર્યું ને દુકાને. હકીકતે આ બધાને તો હું ઘરે બેઠા બેઠા આરામ હોય ને એટલે ખબર ન પડે કે દુકાન બેહવું કેટલું અઘરું છે. અને તોય આપણી ઉપર ઓલા જામ સાહેબ ની એમ ઓલા હુકમ જ કર્યા કરે, દુકાને તમે કાંઈ કરતા નથી, નામ નથી કરતા. એ હું તમે ફોન કર્યો તો તમે કેમ મને તેડવાનો? આજે મિત્રો એવું થયું, હું તમને પહેલા આખી વાત કરી દઉં હું થયું એમ. આજે હું ગઈ હતી ગામમાં શોપિંગ કરવા. તો મારી હાટુ ગઈ હતી હે? અને 5 મિનિટ રહી હું તમને બધુંય સમજાવું છું. હું ક્યાં ગઈ હતી, હું કામ ગઈ હતી, કોની હાટુ ગઈ હતી, કેમ આવી, કોની વાહે આવી, તમે કોની વાહે આવ્યા, તમે કોને લઈને આવ્યા, કોને મૂકીને આવ્યા, હું બધુંય તમારું ડિટેલમાં કહું છું. તમે 2 મિનિટ બરાબર 2 મિનિટ. તો મિત્રો વાત એમ થઈ, આજે હું ગઈ શોપિંગ કરવા માટે ગામમાં. તો ગામમાં ગઈને તો મારી ગાડીમાં પેટ્રોલ થઈ. તો કોણ તને પૂછે છે એવું ક્યાં ગઈ હતી, હું ગઈ હતી, ગાડી પેટ્રોલ થઈ રહ્યું? કેટલો શોખ છે માર ખાવાનો, જોવોસ ને તમે? મારે એમાં ક્યાં ખાવાની વાત જ છે, એવું તને કોણ પૂછે છે? તો ન્યા હું ગઈ ને ન્યા પેટ્રોલ થઈ ગયું. તે મેં સાહેબને ફોન કર્યો, મેં કીધું મને અહીંયા આવીને તેડી જાવ ને, હું અહીંયા ગામમાં ઊભી છું. હા તો પણ મારી યારે માલ હતો, હું કેમ એને તેડવા જાઉં? તો મને કે હું છે ને માલ લેવા જાઉં છું, તું છે ને એને રિક્ષા કરીને વહી આવી કે. માલ લેવા જાઉં હું છું જે જગ્યાએ હતી ને ઈ જગ્યાએ રિક્ષા ન મળે, એટલે હું મિનિમમ 2 કિલોમીટર હાલીને આવી છું. આજ કેટલું 2 કિલોમીટર. બોલો લ્યો. મને એમ થયું કાંઈ વાંધો નહીં, બિચારા શેઠ દુકાનનો માલ લેવા ગયા છે, પણ દુકાનનો માલ લેવા નહોતા ગયા. હું દુકાનનો માલ લેવાનો તો કે માલ હતો મારી ભેગો, કાંઈ એમાં તમે એમાં શું છે? પણ માલ આડે હોય તો મારે એટલે ક્યાં બિહાડવી બોલો? તો અને હું ક્યાં હતી તમને ઈ કહું? મને પૂરી ખાતી હોય, આ બીજો ધંધો હોવું છે ખાવા છે. જ્યાં બબીતા નવી પૂરી ખાતા હતા ને ઈ જ લારીએ હુંય પાણીપુરી ખાતી હતી, તમને ખબર છે? તો એમાં મારા શું છે કે ઈ પૂરી ખાઈ તો વાતો કરતી હા, અને પછી હું તો હજી ખાતી જ હતી, કારણ કે મારે જોઈ જાજી પૂરી. તે બબીતા 2 પ્લેટ ખાઈને કોકની ગાડી વાળે બેહીને ગઈ. આપણે શું લેવા દેવા કોકની? કોની ગાડી હતી? કોની ગાડી હતી? જો કોની ગાડી હતી? તો મારવાનું શરૂ મને કર્યું. ના પાડી દીધી. 2 કિલોમીટર હાલીને પાણીપુરી લારીએ પહોંચી તો મને એમ થયું હવે હું થાકી ગઈ છું, કાંઈ કોરો ખવાય જાય પાણીપુરી ખવાય છે. હું ત્યાં 2 પ્લેટ ખાવા રહી કે ઓલી 2 પ્લેટ ખાઈને ઢોમ થઈને આની ગાડી વાળે બેહીને હાલતી થઈ, એટલે મારો મગજ ઈ કેવો ગયો છે ઈ તમે વિચાર કરો. અને ત્યાં પાણીપુરીની લારીએથી પછી મેં પાણીપુરી નો ખાધી, અને ત્યાંથી રિક્ષા તો મળે જ નહીં, ત્યાંથી પાછી 2 કિલોમીટર હાલીને હું અહીંયા ઘરે આવી. અહીં સરદાર ચોકમાં દુકાને એમ કીધું હવે મને ઘરે મૂકી જાવ ને, તો હવે એટલું હાલીને આવી તો હાલતી થાને એમ જરીક હાલવા મીને જરીક જે 2 કિલો ઓગળ્યું હોય મારું ઓવાળ નાખવું છે, બીજા ગામને લઈ લઈ ગામમાં ફરવું છે. હું આવું એમ કેવો મનાલો સાચું બોલો, મને આજે સાચું બોલો, નીંદર આવે છે. સાચું બોલો. ગામમાં કોણ યાર રખડતા હતા? હું ખોટું બોલ્યો હે? એનો ફોન મારા મેં કીધું મારી યારે માલ છે બરોબર, પણ દુકાનનો માલ સમજી હું, અને તમે જેવા તેવા સુધરી જાઓ ને, તમે સુધરવાનું છે કેદી? એ દિન સુધરને કે નહીં. મિત્રો ખોટું નથી કહેતી, હું છે ને અહીંયા આવીને હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ છું, મારો કઈ વાત છે? કંટાળી ગઈ છું. હું આ માણસ કેદી સુધરશે? મને રોજ એમ થાય, રોજ હું તમને આ પ્રશ્ન કરું છું, આ માણસ કેદી સુધરશે? તમે કોઈ કમેન્ટમાં કહેતા જ નથી કે 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે કે કોઈ દી નહીં એમ લખો તો મને ખબર પડે, મારા મનને શાંતિ મળે. હું થાકી ગઈ છું. આજ હું 4 કિલોમીટર હાલી ગઈ, 4 કિલોમીટર, અને આવીને તો હજી રસોઈ નથી. બોલ મારો હું વાગે મેં એને કહી દીધું કે મેં મારી યારે માલ છે, પણ ઈ દુકાનનો માલ સમજે એમાં મારો કઈ વાત. અને હું અત્યારે ક્યાં બગડ્યો છું એમ? હું કેટલો શરીફ છોકરો, 5 ગાવ લગી મારા છે ને કિસ્સા બોલે બધાય બોલો 5 એક નંબરના ના એવું કાઈ નથી. મારે બોલીને મારું મોઢું ગુલામ બગાડ્યું. તમે તો સોવો જેવા. પણ મને શું થયું ખબર? ઈ બાને થોડુંક હાલે તો એનું શરીરમાં થોડુંક આમ સ્ફૂર્તિ રહે, એટલે મેં બબીતા ક્યાં પાતળી છે? એને હલાવી હતી 4 કિલોમીટર. એને બિચારીએ પૂરી ખાધી તો હાલી નહોતી શકતી, એવું હતું, બીજું કઈ નહોતું. એ આવી તમારી યારે જતી ત્યાં પાણીપુરી ખાવા, એ મેં જોયું તો એટલે હું આમ હંતાઈ ગઈ સાઈડમાં. મેં કીધું આ ક્યાં આવી? તો મને એમ થયું કાંઈ વાંધો નહીં, રસ્તામાં માલ લેવા ગયા છે ત્યાં ઉતાર થાય. તો અહીંયા 1 કલાક તો ઊભા રહ્યા, એને 2 પ્લેટ પાણીપુરી ખાધી ત્યાં સુધી તો એ હામી દુકાને ઊભા રહ્યા અને પાછી વાતો કરી. પછી પાણીપુરી ખાઈ લીધી એટલે ફોન કર્યો, હું અહીંયા ઊભી છું, મને લઈ જાવ ની. તે આવ્યા સાહેબ ડ્રૂમ કરતા, એટલે પછી ઓલી ગાડીમાં ડ્રૂમ કરતી બેહી ગઈ અને ડ્રૂમ કરતા ગયા ગયા. અને ઈ પછી મને એમ થયું કે હવે હું શું કહું, હું ત્યાં હામી નો આવી, કારણ કે હામી આવું ને તો પછી ત્યાં ગામ વચ્ચે લાગી જાય, ગામ વચ્ચે પછી કઈ મારી કે આબરૂ હોય ને એની તો નથી. પણ ડ્રેસ કેવો પહેર્યો તો? ઈ મેં લઈ દીધો તો હાડા એટલે ઈ છે ને આપણો નતો ઈ ફેરિયા વાળો, એને એની પાસેથી એને લીધો તો બરોબર છે ને? કેટલાનો લીધો તે? મને શું ખબર કા
1000 નો લીધો તો ના ભાઈ ના 3200 રૂપિયા 300 રૂપિયા તમારું માન રાખ્યું એને બિચારાએ. તમારું માન રાખ્યું ફેરવી આય તમારું માન રાખ્યું હા તમને કોણ ફેરવી ઓળખે છે મને એને 100 રૂપિયા હાડી લઈ દેવા તકલીફ પડે છે અમૂલને 3200 રૂપિયા પણ મેં એને શું કીધું તાલપત્રી લઈ લે બરોબર તારે ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં દર વખતે તારે કામ લાગશે બોલ તો ઈ નો લે એમાં મારો તમને કહી દઉં મિત્રો મારું 200 કિલો વજન હતું ને અત્યારે મારું 150 કિલો જ રહ્યું છે 50 કિલો ઓગળી ગયું છે. કેટલું એમાં હું તાડપત્રીની ક્યાં જરૂર છે તો અને જે રહેતા રહેતા હજી 50 ઓગળી જાય તો પછી મારે તાડપત્રી જોઈએ તો હું તારે જોઈએ તાલપત્રી મોટી ને નાની લઈ લે આપણે બીજું હું ન્યા હું તો લેવીશ તો મૂળ એને તાલપત્રી મારી હારે જ તકલીફ છે બીજું કાંઈ નથી એને મૂળ મારી હારે તેમને બબીતા ભાભી ઘરવાળા કેમ એની હારે નહોતા એને કીધું તું કે તમે મૂકી આવજો ને તેડી આવજો મારે કેમ પોગવું હારું હવે આને કઈ પોગશું નહીં આપણે બરોબર ઓગો ક્યાંથી માપમાં તમે છો કાંઈ નહીં મિત્રો તમે એમ કરો આ વિડીયો ને અહીંયા વિરામ આપીએ અને કાલ ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે તે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ત્યાં સુધી હું અને હરખાઈનું પૂછી લઉં કે બબીતા ભાભીની કેટલા વાગે લઈને ગયા તા અને કેટલા વાગે લઈને આવ્યા અને ક્યાં ક્યાં પાણીપુરી ખાધી પિઝા ખાધા કે બીજું કઈ ખાધું હું ખાધું અને એને નો ખાધું હોય તો હું એને ખવડાવી લઉં ને ઈ બિચારા ભૂખ્યા થયા છે બરાબર લો કહી દો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા